આજે આપણી સાથે છે બીકોન હોસ્પિટલના અનુભવી નિષ્ણાંત ડોક્ટર અક્ષય ઝાલાવાડિયા. જ્યારે કિડનીની સમસ્યાઓ લોકોને થતી હોય ત્યારે કન્ફ્યુઝન હોય છે કે નેફ્રોલોજીસ્ટ પાસે જવું કે યુરોલોજીસ્ટ પાસે જવું. સરળ ભાષામાં કહીએ તો બીપી, ડાયાબિટીસ ને પથરી કોઈ બી કારણથી કિડની બગડે તો નેફ્રોલોજીસ્ટ પાસે જવાનું, અને કોઈ બી કિડનીમાં સર્જરી કે ઇન્ટરવેન્શનની જરૂર પડે ત્યારે યુરોલોજીસ્ટ પાસે જવાનું. ગીર સોમનાથ, જુનાગઢ વિસ્તાર છે તો એ બધા વિસ્તારમાં જે દર્દીઓને અમુક તકલીફો માટે બહાર જવું પડતું હતું, તો હવે શું એ જવું પડશે? નેફ્રોલોજીને લગતી તમામ વસ્તુઓ કે ભાઈ ડાયાલિસિસ શરૂ કરવાનું હોય, નળી નાખવાની હોય, ડાયાલિસિસ માટે જે પંપ કેથ નાખવાનું હોય છે એ બધું, પ્લસ નેફ્રોનું કન્સલ્ટેશન, બીપી ડાયાબિટીસની કંઈ કિડની પર અસર થઈ હોય કે એક્યુટ કિડની ઇન્જરી હોય કે ભાઈ ડાયરિયા કે એના કારણે કિડની પર સોજો આવેલો હોય, ઇન્ફેક્શનથી આવેલો હોય, તો આ બધી વસ્તુઓ કે જેના માટે જવું પડતું હતું રાજકોટ નેફ્રોલોજીના ઓપિનિયન માટે, એ હવે ન જવું પડે. લાંબા ગાળાની કિડનીની બીમારી જે પેશન્ટને હોય છે તો એમને ખાવું પીવું કે એનું ડાયટ જે હોય છે તેમાં એને શું ધ્યાન રાખવું જોઈએ? એટલે ઇન જનરલ પોટેશિયમ ઓછું, નમક ઓછું, ફોસ્ફરસ ઓછું, અને પ્રોટીન ડિપેન્ડિંગ ઓન યોર સ્ટેજ કે ભાઈ તમે કેટલું ખાવ છો. જો તમે ક્રિએટિનિન 2-3 ની આજુબાજુ છે તો થોડું ઓછું પ્રોટીન, પણ જો વધારે તકલીફ ડાયાલિસિસ પર છો તો પછી જરૂર કરતાં વધારે તો પ્રોટીન. એવી એક એડવાઇસ કે જેથી એનું કિડની ફંક્શન જળવાઈ રહે અને લોંગ ટાઈમ સુધી એમને કોઈ ઇસ્યુ ના થાય. 40 થી વધારે ઉંમર હોય તો એકવાર પોતાનું બ્લડ પ્રેશર, બ્લડ શુગર, જનરલ બોડી હેલ્થ ચેકઅપ એકવાર કરાવી લેવું જોઈએ. સ્મોકિંગથી દૂર રહેવું જોઈએ. ખાવા પીવામાં નમક ઓછું કરવું જોઈએ. નમકથી બીપી બી વધે અને પથરીના ચાન્સીસ બી વધે, એટલે નમક ઘટાડવું જોઈએ. લાંબા ટાઈમ સુધી પેઇન કિલરનો ઉપયોગ ટાળવો જોઈએ. MBBS-ના ઘણા બધા સ્ટુડન્ટો હશે, હવે એ સ્ટુડન્ટો ક્યાંક ને ક્યાંક વિચારતા હશે નેફ્રોલોજીસ્ટમાં જવું છે, તો એમના માટે તમારો શું સંદેશ છે? પ્રોપર મેડિસિન સાથે પ્રેમ હોય ને, જો એ નેફ્રોલોજી લે ને તો એમને રિગ્રેટ તો નહીં થાય.